ઇન્દ્રભારતી બાપુ પર ગંભીર આરોપો જોવો આ વિડિયો। વાત રહી ઇન્દ્રભારતી બાપુ, હું તો ચોખ્ખી વાત કરું છું ને, હું ક્યાં ડરું છું ઇન્દ્રભારતી બાપુથી? હું તો કોઈથી ડરતો નથી। જેવી રીતે બજરંગદાસ બાપુ ડરતા નથી, એવી રીતે હું પણ કોઈથી ડરતો નથી। અને હું તો એક સાધુ છું, સંન્યાસી છું, નાગા સંન્યાસી છું, અને ડરવાની તો વાત જ નહીં રહી। જ્યારે આ ઇન્દ્રભારતી બાપુ અહીંયા આજે બે આશ્રમ છે ભારતી બાપુના, વિશ્વંભર ભારતી બાપુ અને આ રુદ્રેશ્વર જાગીર। રુદ્રેશ્વર જાગીરમાં જે સંચાલન છે એ એસટીમની જે ફાઇલ ખુલી એના કરતાં પણ વધારે શોભાયમાન નથી। દીકરીઓ જોડે આવું વર્તન થતું હોય અને ગેટ બંધ રાખતા હોય, વીઆઈપીના આવર જવર થતી હોય, છોકરીઓ લાવતા હોય અને ચરસ, ગાંજો, અફીણ, હેરોઇન, કોકેન આ તમામ ધંધા આ મહાત્માઓ કરતા હોય છે। એમનું આશ્રમ તો તમે જુઓ, કરોડો રૂપિયાનો આશ્રમ છે, અને એને રાજા ના રહેતા હોય તો રજવાડી ઠાઠ ભોગવે છે, કારણ કે બેડમાંનો ધંધો કરે છે, છોકરીઓનો ધંધો કરે છે। અને ભવનાથ માટે તો એને ખૂબ ખોટું કર્યું છે। ભવનાથને પચાવી પાડવા માટે અનેક પ્રયત્ન એના કર્યા। અમારા ગુરુભાઈ રમેશગીરી બાપુ હતા, એમનું પણ મર્ડર કરવામાં એમનો હાથ